લાવ્યા મન લાવ્યા નહીં તમે જ્યારે ભક્ત બને ત્યારે ગુરુએ શું વચન આપેલું? તન મન ધન ગુરુને અર્પણ. તમે ગુરુને શું અર્પણ કર્યું? તન પર કર્યું, મન કે ધન? સદગુરુ કબીર સાહેબ કહે છે કે ધર્મદાસ સાહેબને કીધું કે સાહેબ તમને શું જોશે? સાહેબે કીધું તન મન ધન ગુરુને અર્પણ કરવાનું. ધની ધર્મદાસ સાહેબે બધું અર્પણ કર્યું, પણ સાહેબે કીધું कि आपका तन भी नहीं चाहिए और धन भी नहीं चाहिए, सिर्फ आपको सिर्फ मन चाहिए हमारा। तो समझो, तो बोलो प्रेम थी सदगुरु कबीर साहेब की जय, धनी धर्मदास साहेब की जय, गुरु श्रीवेस्तादास साहेब की जय। जयकार बोलाओ, कम के तमने એવું લાગશે કે મેં બોલું છું કે નહીં બોલતું, પણ તમે અહીંયા બોલશો પણ આનો પુકાર સદગુરુ સાંભળે છે. તમે અહીંયા આવ્યા, તનને તો લઈ આવો, મનને બી અહીં રાખજો. કેમ કે સાહેબ તમારા બધા પર નજર રાખે છે. એવું નહીં માનતા કે મેં પાછળ છું, બહાર છું, કે મને કોઈ જોતું નથી, પણ સત્પુરુષ હરપલ તમને જોવે છે. તમે જ્યારે મંદિરમાં જાઓ ત્યારે નહીં, પણ તમે હર પલ સાહેબ તમને જોવે છે. એટલે કહેવાય છે ને કે મુझे कहाँ ढूंढे बंदा, मैं तो तेरे पास हूँ. તમે સારું કામ કરશો તો પણ સાહેબ તમને જોવે છે, અને ખરાબ કામ કરો તો પણ જોવે છે. એટલું યાદ રાખજો. એટલે સમજો. અને આજે પોષ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુ શ્રી વેસ્તાદાસ સાહેબના ઘરે સવારે એક આરતી થઈ ગઈ, જલાવ ચોકા આરતી. આજે આનંદ આરતીનો પ્રોગ્રામ છે હમણાં. તો આનંદ આરતી કેમ કરવામાં આવે છે આ તમે સમજો. તમે ભક્તિ કરશો, સમજીને ભક્તિ કરશો તો ફાયદો થશે. વગર સમજે ભક્તિ કરશો ને તો કઈ મળે નહીં. તમે ખાલી ખોટા ઉજાગરા કરશો. આ આનંદ આરતી જે કરવામાં આવે છે, આનંદ આરતીનો જે આ આરતી તૈયાર કરી, તમે કોઈ વાર ધ્યાનથી જોજો. આ આરતીમાં આગમ કરવામાં આવે છે. આરતી બનાવવામાં આવે છે, કેળાના પાન લગાવવામાં આવે છે, નારિયેળ મેકવામાં આવે છે, કમ મેકવામાં આવે છે. એ કોને લાગે છે? આ આનંદ આરતી સદગુરુ કબીર સાહેબ સતલોકથી લાવ્યા છે. આરી આરતી સતલોકમાં થતી હતી, અને તમારું નસીબ છે કે જે સતલોકમાં થાય છે તે આરતી આજે તમને જોવાનો અવસર મળ્યો, દર્શન કરવાનો મોકો મળ્યો. અને આમાં જે વિધિ વિધાન બતાવ્યા છે એ જીવોના કલ્યાણ માટે બતાવ્યા છે. તમે ખાલી સાંભળ્યું હશે કે આ જગત કોણે બનાવ્યું. આમાં કોણ કોણ છે? દેવ દેવતાઓ, ભગવાન છે, સાહેબ છે. પણ આજે તમારું નસીબ છે કે આજે બધાના દર્શન તમને આ આરતીમાં આજે થાય છે. આ આરતીનો મતલબ છે કે આખા સૃષ્ટિના કરતા ધરતા બધા આમાં આજે પ્રગટ થાય. અને ક્યારે પ્રગટ થાય? જ્યારે સાહેબની કલ્યાણની પધરામણી થાય છે અને જ્યારે આરતી ઉતારવામાં આવે છે, ત્યારે એક ઘડી માટે આ સૃષ્ટિના સદગુરુ કબીર સાહેબ, દરેક ભગવાન, દેવ દેવતાઓ, સોલ અંશો બધા અહીંયા પ્રગટ થાય છે. તો તમે આવ્યા છે ખાલી ઉજાગરા મરવા નહીં આવ્યા. તમારું નસીબ છે તો તમે સાહેબ કહે છે ને કે તમે તન કે આંખે બંધ કરો, મન કે આંખો કે દેખો, ત્યારે તમને દેખાશે. આટલા બધા સાધુ સંતો છે, તમે કોઈ વાર વિચારજો આટલામાં તમને કોને ખબર કયા સત્પુરુષ આવ્યા છે? સાહેબે કીધું છે મુझे कहाँ ढूंढे बंदा, मैं तो तेरे पास हूँ, जब खोजो तब संतर माही. સાહેબે શું કીધું? સંતમાં મને શોધજો. હવે જોઈ લો, અહીંયા આટલા બધા સંતો છે, આમાંથી કોને ખબર કયા સાહેબના રૂપમાં આવ્યા? તમે બધાને પૂછવાના નહીં, ફોન કરીને પૂછો નહીં કે કંચનદાસ સાહેબ આવ્યા, બચુદાસ સાહેબ આવ્યા, બલરામદાસ સાહેબ આવ્યા. એટલે અને સાહેબ કહે છે કે જબ ખોજો સંતન માહી. આપણે સંતોમાં ભેદભાવ કરવાનો નહીં. પછી વેસ્તાદાસ સાહેબ હોય, કંચનદાસ સાહેબ હોય કે કોઈ પણ સાધુ હોય, કેમ કે સાહેબનું વચન છે જબ ખોજો તબ સંતન માહી. આપણે ભક્તિમાં ઊંચ નીચ કરવાનું નહીં, ભેદભાવ કરવાનું નહીં. તમે જેટલું સન્માન ગુરુને આપો છો એટલું જ સંતોને આપો. કેમ કે સદગુરુ કબીર સાહેબે તો સંતોમાં રહું છે એવું કીધું. માનો કે તમે જેનો તમે કહો છો કે આ તો અમારા ગુરુ નહીં, આ તો
બીજા ગુરુ છે અને કોને ખબર એ જ અવતારમાં સત્પુરુષ આવ્યા તો તમે રહી જશો દર્શનથી ને આશીર્વાદથી. એટલે આરતીના વિધિ વિધાન અનુસાર આરતી થાય ચાલે નારિયેળ ચલાવજો. નારિયેળનો બહુ મોટો મહિમા છે, કારણ કે તમે જોજો કે દરેક પણ શું પ્રસંગ થાય ત્યારે નારિયેળનો ઉપયોગ થાય છે. કોઈ વિચાર્યું કે નારિયેળ કેમ વાપરવામાં આવે? આરતી કરે તો નારિયેળ કેમ વાપરે છે? કોઈ કેળા કામ નહીં ચડાવતું, સફરજન કેમ નથી આપતું? નારિયેળ કરતા મોંઘું તો અનાનસ આવે, સફરજન મળે ને, તો નારિયેળનો ઉપયોગ કેમ થાય? આ જાણજો, અને આ જાણવું જરૂરી છે, કેમ કે જે તમે ભક્તિ કરો છો તેના વિશે જાણવું જરૂરી છે. જાણશો ને તો જ તમને ફાયદો થશે. મેં એવું નહીં કહેતો કે તમે મારી વાત માનો કે વિસ્તરા સાહેબની વાત માનો કે કંચનદાસ સાહેબની વાત માનો. તમને કોઈ પણ કોઈ વાક્ય કહે છે એ તમે જીવનમાં ઉતારો, એ તમને સત્ય લાગે તો માનવાનું. કેમ કે સાહેબનું વચન છે, જો બોલતા है ना उसकी बात मत सुनो, उस बात को पहले जीवन में उतारो, सत्य लागे तब मानो. જ્યારે કબીર સાહેબ આ પૃથ્વી પર આવેલા, પ્રગટ થયેલા, ત્યારે બધા એમનો વિરોધ કરતા હતા, દરેક ધર્મવાળા. પણ જ્યારે અદ્રશ્ય થયા ને ત્યારે બધા રડતા હતા, કારણ કે સત્ય એ કડવું છે પણ એ સત્ય છે. એટલે કહેવાય છે કે સત્યને સાથે લઈને તમે ચાલજો. આપણે એવું નહીં કહેતા કે તમે હર પલ ધનની સેવા કરો. સાહેબ કહે છે तन की भी सेवा होती है, मन की भी होती है और धन की भी होती है. तन की सेवा कब कैसे होती है कि જે તમે ભંડારામાં આવો છો,